જય ગાય માતા। આજે આપણે આવ્યા છીએ ગૌ માતા દર્શન કરવા માટે। ગાય માતાનું મંદિર છે, એમાં ગાય માતા છે, આ અખંડ દીવો છે। જય ગૌ માતા। સિહોરી ગામમાં આ મંદિર છે, કાંકરેજ તાલુકો, જિલ્લો બનાસકાંઠા। બાપુ, હવે તમે આને કયો ગાયનો ઇતિહાસ અમને જણાવો, ખ્યાલ આવે। બોલો ગૌ માતા કી જય। વિશ્વની અંદર ક્યાંય ગૌ માતાનું મંદિર આવેલું નહીં। આ એવી જગ્યા છે, કોઈ શક્તિ સ્વરૂપ હશે જગ્યા તો જ માતાજી સમાધિ લીધી હોય। દેહીના વાડા હતા, રોમભાઈ દેહણ હતા, એમની ગાયનું નામ વાદળી હતું। વાદળી કહે એટલે ધોળી આવતી, વાદળી ગાય માતા। આપણે લાડમાં પિન્ટુ બબલું કહે, ધોળી આવતી એટલે ગમેના ખેતરમાં ગાય સરવા જતી। વાદળી સરવા જાય એટલે કોરી મોરી ઠપકા આલ્યા કે રોમભાઈ તમારી ગાય અમારા ખેતરમાં સરી જાય છે, ગાયને તમે બોધી રાખો। રોમભાઈ ઠપકા ખૂબ આવ્યા એટલે કીધું કે તને ધરતી માતા માર્ગ હાલતી નથી, કોના કરતા તું હમાઈ જા। આ જગ્યા આખા ગામની કોઈ દીની મારી થાય, આખા ગામની જગ્યા પર માતાજી 7 દિવસ ઊભા રહ્યો, જળનો ઘાસનો ત્યાગ કર્યો, દૂધ હેડ્યું જાય, વાછડું ધાવે, દૂધ હેડ્યું જાય। તો 7મા દિવસે વાચા ફૂટી। વાચા ફૂટી એટલે કેશવપુરી મન થળી હતા, એ જઈને કીધું તમે ઘડી આવો, મારે સમાધિ લેવી છે। તો અહીંયાથી મંત આવ્યા, ઘોડા લઈને મંત આવ્યા, જળ છંટકાવ કર્યો, ધરતી ફાટી, વાસળા સુધી ગાય હમાઈ ગઈ। વાસળા સુધી ગાય હમાઈ ગઈ એટલે દૂધ ફૂટ્યું। એનો પીએસઆઈ બોમણ હતો જોશી, સિહોરી પોલીસ થાણામાં। એને સપનામાં જઈ કીધું કે કનેડા તું ઊંઘે છે જાગે છે? કે મામો ઊંઘતો નહીં, જાગતો નહીં, જો તારું વજિયા મેણું ભાગું ને 50 વર્ષે જો 2 બાબા આલું તો મોંજે ગાય માતા આલ્યા, અને એક આપું તો મોંજે કુદરતી આપ્યું। પછી એને બાબા 2 આલ્યા, પછી મંદિર કનેલાલ પીએસઆઈ બનાવ્યું હતું। અને ઓની પહેલા મૂર્તિને દર પૂનમે દૂધ આવતું, દર પૂનમે પથ્થરની મૂર્તિને દૂધ આવતું। જ્યારે એ દૂધ આવતું અને લોકો શરણમાં જ લેતા, પછી મેળો લૂંટાઈ ગયો, દેશાવર મેળો ભરાતો, મેળો લૂંટાઈ ગયો એટલે કે ગાય માતા શું છે, કોઈ નહોતું। વળી પાછો સમય એવો આવ્યો કે ગાય માતા સાક્ષાત છે, બરોબર। વળી પાસે એનો એવો મેળો ભરાવો, દશેરાથી પૂનમ 1 લાખ પબ્લિક આવે છે, 5 દિવસનો મોટો મેળો ભરાય છે। અને એક શ્રીફળ જો બાકી હોય અને તમારી મનોકામના પૂરી થઈ જો ના કરી તો માતાજી સ્વપ્નમાં આવીને ભેટો છે, મારું શ્રીફળ બાકી છે, તમારે 10 વર્ષે 20 વર્ષે કરવા આવવું પડે, આવી માતાજીની શક્તિ છે। બોલો ગાય માતા કી જય। શક્તિ કોક હશે તો સમાધિ લીધી, એના સિવાય સમાધિ ના લેવાય। અમે ખીમાણા। હા, ખીમાણા અત્યારે રહેવાનું દિયોદરમાં, બરાબર। પાતર ખીમાણા। હા, હવે તો એટલે તમે કચ્છના છીએ, પણ હવે મારો જન્મ અહીંયા ખીમાણા છે, એટલે અમે ખીમાણા તરીકે ઓળખાઈએ। આ મને ભાવ હતો ઘણા ટાઈમ, એટલે કે ચાલો કે આપણે ના સાચું મંદિર નોનું પણ અજવાળું મોટું છે, હાલ વિકાસશીલમાં મેળેલું છે, વિકાસશીલ થઈ જાય તો। આ મંદિર સિહોરી ગામમાં આવેલું છે, કાંકરેજ તાલુકો અને જિલ્લો બનાસકાંઠા।